માર્ચ 2025માં લેવાયેલા એસએસસી તથા એચએસસી પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને 730 જેટલા વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવી શિક્ષણ ક્ષેત્રે કચ્છ જિલ્લાનું નામ અગ્રેસર કર્યું છે। વિદ્યાર્થીઓને સન્માનવા કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષ સ્થાને સરદાર પટેલ વિદ્યા સંકુલ ખાતે કાર્યક્રમ યોજાયો હતો। કચ્છમાં છેલ્લા 3 વર્ષથી એસએસસી અને એચએસસીનું ઉત્કૃષ્ટ પરિણામ પ્રાપ્ત થઈ રહ્યું છે। વર્ષ 2023માં પ્રથમ વખત કોરોનામાં લખવાની પ્રેક્ટિસ કરાવીને પ્રી-બોર્ડ પરીક્ષાની તૈયારીઓ કરાવવામાં આવી હતી। એક્સ્ટ્રા ક્લાસ વર્કશોપ કરાવવામાં આવ્યા હતા। જૂન 2023માં 12મા ધોરણમાં રાજ્યમાં પ્રથમ ક્રમાંક સૌથી હાઈએસ્ટ રિઝલ્ટ મેળવ્યું હતું। ત્યારબાદ વર્ષ 2024-25માં બોર્ડ કરતાં પણ વધારે સારું પરિણામ મેળવ્યું છે। રાજ્યમાં A1 રેન્કિંગમાં 99% અપર સેટ મેળવનાર કચ્છના વિદ્યાર્થીઓએ જિલ્લાનું નામ રોશન કર્યું છે। 731 જેટલા વિદ્યાર્થીઓમાં સૌથી વધારે દીકરાઓએ સારું રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે। વિદ્યાર્થીઓને શિલ્ડ તથા પ્રમાણપત્ર આપીને સન્માનિત કરાયા હતા। ખૂબ આનંદની બાબત એ પણ આમાં છે કે જે દીકરીઓ છે એ દીકરીઓનું જે પરિણામ આપણે જોઈએ છે, ખૂબ ઉત્કૃષ્ટ પરિણામ આ કચ્છ જિલ્લામાં દીકરીઓમાં આપણે જોઈ શકીએ છીએ। એટલે કન્યા કેળવણીના જે બીજ સરકાર, સમાજ, સામાજિક આગેવાનો અને શિક્ષણ જગતના જે પણ આગેવાનો છે એમને વર્ષો પહેલાં વાવેલા હતા, કદાચ એના ફળ આજે આપણે મેળવી શક્યા છે। કોઈપણ સમાજ અને કોઈપણ રાષ્ટ્રની સક્ષમતા અને એનો વિકસિત હોવામાં સૌથી અગત્યનું જો પરિબળ હોય તો એ સ્ત્રી સક્ષમ હોય, આપણી દીકરીઓ સક્ષમ હોય તો એ સૌથી મોટું પરિબળ છે। અને એ શિક્ષણ એ એકમાત્ર માધ્યમ છે કે જે આપણે સ્ત્રીઓના સશક્તિકરણ તરફ પણ આગળ વધી શકતા હોઈએ છીએ। ત્યારે આ તમામ પરિણામો આપણે હવે તબક્કાવાર જોઈ રહ્યા છે કે જ્યાં દીકરીઓ ખૂબ સારું પરિણામ મેળવી અને અલગ અલગ ક્ષેત્રોમાં પોતાની નામના બનાવી રહી છે, ત્યારે આપણે ચોક્કસપણે એક જે વિશ્વગુરુ અને વિકસિત રાષ્ટ્રની પરિકલ્પના સેવી રહ્યા છે એ આ સ્ત્રી શિક્ષણના માધ્યમથી ચોક્કસપણે આપણે પ્રાપ્ત કરીશું। હું ચાણક્ય એકેડમીમાં સ્ટડી કરું છું। મેં 12th કોમર્સની એક્ઝામ આપી છે, જેમાં મને 94.43% આવ્યા છે। અને આજે હું, મારા પેરેન્ટ્સ, મારા ટીચર્સ બધા બહુ જ પ્રાઉડ ફીલ કરે છે। આટલું બધું હાર્ડવર્ક કર્યું છે ત્યારે જ આટલું રિઝલ્ટ આવ્યું છે। અને હવે ફ્યુચરમાં મેં CA પરસ્યુ કરવાનું સ્ટાર્ટ કર્યું છે ને એની સ્ટાર્ટ થઈ ગયું છે સ્ટડી। હું સેન્ટ ઝેવિયર સ્કૂલમાં ભણું છું અને મને ધોરણ 10માં 98.62 પર્સન્ટાઇલ અને 93.67% સાથે A1 ગ્રેડ પ્રાપ્ત થયો છે। આ A1 ગ્રેડ પ્રાપ્ત થવા પાછળ મારા સ્કૂલના ટીચરો, ટ્યુશનના ટીચરો અને એની પાછળ મારા પેરેન્ટ્સે ખૂબ જ મારી પાછળ ભોગ દીધો છે। અને મને 12th કોમર્સ પછી આગળ જતાં UPSC એક્ઝામ ક્રેક કરવાની ઈચ્છા છે। હું ચાણક્ય એકેડમી ભુજમાં સ્ટડી કરું છું અને 12thની એક્ઝામમાં મને 91.86% આવ્યા છે। અને આજે ઘણું જ પ્રાઉડ ફીલ થાય છે કે આટલા મોટા સ્ટેજ ઉપર આટલું બધું અમને ફેલિસિટેશન મળ્યું અને આટલું બધું સન્માન કરવામાં આવ્યું। ઘણું થેન્ક યુ।